अरे હે अरे ક્યારે હે 11 છે ભાઈ 11 ને આપણે વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ અને અત્યારમાં ભાઈ છે ને 11 એટલે વાગી ગયા કેમ કે હવે આપણે છે ને મિત્રો વેકેશન છે આજ વેકેશનનો છે આપણે બીજો દિવસ એટલે છે ને આપણે ભાઈ છે ને આમથી આમ ગોતા મારતા હતા નવરા થઈ ગયા હતા પણ હમણાં છે ને નાહી ધોઈને નાસ્તો નથી કર્યો ભાઈ નાસ્તો નથી કર્યો હજી હવે બપોરે ખાઈ લેવું નાસ્તો ને ખાવાનું બધું હારું माताजी केम छो बड़ा मजा में તું શું કરે અહીં मारे आ खड़ी करी थी ने हाँ पप्पे करी ઠીક तो આમાં पप साफ करू छो પપમાં ખડી નાખી હતી हां પછી ખડી કરી खड़ी करी ने साफ करू ઠીક ધોવો પડે ભાઈ પપ છે ને ધોવો પડે કેમ કે આમાં છે ને ખડી જામી જાય ને આ જો ધોવે છે આ ખડી ખડી થઈ જાય દવા છાંટતા આવડતું લાગે તને હે સાટી કોઈ જી હે કેટલી વાર સાટી घणी बार साथी ભાઈ જો દવાના કારીગર હારા છે જો પણ આમ દવા છાંટ ને તો પપ થઈ જાય ગાય ગામ ખાલી હો એમ ન ધોવાય બંધ કર્યું કહું ભાઈ અનિરુદ્ધ ભાઈ જય માતાજી કહી દે બધાને તાણીને કહેવાય તાણીને કહેવાય કહી દે અરે તારી તાણીને કહી દે જય માતાજી બધાને હવે રેડી આમ રમ આગો છો ખડી ખડી બગડી જો તાર મમ્મી નામ જો માથું ને બાથું ને બધું મોઢું रोज केवाय ने खड़ी करी આ કાઢ નાખ આ ખોલ નાખ આ ખોલ નાખ खोलना હા એ ખોલ નાખ ભાઈ છે ને એવું ન થાવ દવા સાફ આવડે આવું ચાલ કર દે હવે ચાલુ કરી દે ભાઈ ઈ તો કેદી સાફ થાય એમાંથી કઈ ચાલ ભાઈ હવે નળી જો બરોબર સાફ થાય જો થાય ને એમ તો હોય બરોબર ખાલી દવા જ ન છાંટવાની હરખો સાફ કરતા એ કઈ હવે સાફ કરી નાખ તો ભાઈ જો અત્યારમાં છે ને ખડી કરી નાખી એને હા જો એમ સાફ કરે જો એમ કા એમ સાફ કરાય ને હા તો હોય છે ને પપ સાફ કરે છે ઘેરે થોડીક ખડી કરી છે દિવાલમાં બધે ગાય ને શું કહેવાય ઘરના ધૂળ ઝાડા કર્યા કે નહીં એટલે ખડી મારી છે ચારમાં પંપેથી તો પપ સાફ કરવો પડે કેમ કે છે ને ભાઈ પછી છે ને ઓલો સૂનો સુકાઈ જાય ને તો પપ ઓલો થઈ જાય ને બાકી મિત્રો ખેતરમાં તો છે ને આ ખેતરમાં આપણે ઝાર ઊભી છે જો એટલામાં ઝાર ઊભી શીકુ મિત્રો ઉકલી ગયા હવે છે ને નવા ફ્રૂટમાં આપણી વાડીની અંદર નવું ફ્રૂટ શું આવવાનું છે તમને બતાવી દઉં નવા ફ્રૂટમાં છે ને ભાઈ જમરૂ ખાવાના છે પાછા જો બેસી ગયા છે જમરૂ અહીંયા જોરિયો બરોબર આમાં જો પોપિયા ને એવું બધું હતું તો તમને ખબર છે આપણા વ્લોગમાં શરૂઆતમાં ભાઈ બહુ પોપિયા ખાધા આપણે તો આ બધું ખેડી નાખ્યું કેમ કે અહીંયા છે ને નવું વાવવાનું છે કંઈક બકાલું જે કાંઈ હશે એ વાવવાનું છે મતલબ એમાં શું છે કોદાળી એક કાંઈ ખોદાય એવું હતું નહીં એટલે આમાં ટ્રેક્ટર આવ્યું હતું ને તો આપણે ખેડાઈ નાખ્યું એમાં અને બાકી તો છે ને આ ખેતરે ખેડાઈ નાખ્યું છે જો આખું ઠેઠું ખેતર ખેડાઈ નાખ્યું છે મિત્રો અને બોરડીમાં નવો ફાલ આવી ગયો જો ભાઈ મોર આવ્યો છે બહુ જો મસ્ત મોર આવી ગયો છે કોળાઈ ગઈ છે ભાઈ કોળાણી કુણી માખણ એનું કારણ છે કે છે ને આપણે કાપી નાખી હતી કેમ કે થોડુંક ખેતરમાં આ સાઈડ નડતી હતી આપણને અને રસ્તામાં હતી એટલે છે ને કાપી નાખી હતી બાકી ટોપ કોળાણી છે અને ઓલું શું કહેવાય અમુક ઝાડવાને છે ને જેમ કાપો ને એમ સારા થાય તો આપણે એને કાપી નાખી હતી અને બાકી હવે તો ઉનાળામાં મિત્રો તમને બધાને ખબર જ હોય જો ખેતર બેતર બધા ખેડાઈ નાખ્યા છે કેમ કે 15-20 દિવસ નહીં થાય તો જેઠ મહિનો બેસી જાય એટલે ખેતર ખાલી કરવા પડે ને ખેડવાય પડે અને ઓણ તો થોડુંક પાણીનું મિત્રો છે ને સારું છે નર્મદાનું પાણી છોડ્યું હતું ને એના હિસાબે થોડુંક સારું રહ્યું ઓણ એમ બાકી તો બધું આ તમે જોવો જ પાછળ આમાં ત્રીજી ચોથી વાર આપણે જાહેર વાવીશ જો ખેતરમાં બાકી તો કંઈ ખેતરમાં છે નહીં અત્યારે લીલામાં તો કોઈ વસ્તુ નથી જાહેર સિવાય અને સરગવો આપણો ભાઈ ફૂલ બૂલ આવી ગયા છે મીઠો સરગવો છે ભાઈ આ સરગવો એક અહીંયા છે ને દાળખું સોંપ્યું હતું અહીંયા સોંપી દીધું એનું કારણ છે
કે અહીં છે ને રેજો છે, તો આપણે પીવાનું પાણી ભરીએ કે નહીં, તો અહીંયા થોડો ખાંધો છે, તો એના હિસાબે છે ને હરગવામાં પાણી ગયા કરે. વાડીમાં લીલામાં છે ને બીજું આ બકાલું છે, આપણે એટલું બકાલું છે. થોડોક આ ગવાર છે, ઓલકા આમાં ગવાર છે, ઓલકા ઘીહોડાના વેલા છે, અને ઓલકા થોડીક રીંગણી છે, અને આમાં છે સોળી, આ થોડીક સોળી છે, અને બાકી તો બહુ કંઈ ખાસ છે નહીં. આમાં ભીંડો છે, અને અહીંયા જો આ કારેલા છે, કારેલાના 2 જ વેલા છે મિત્રો. અને બાકી છે આ કાકડી, કાકડી અહીંથી છે, અહીંથી કાકડી છે એટલી, બરાબર. અને થોડાક દૂધીના વેલા છે, જો આ વેલા છે ને દૂધીના છે. તો એટલું બકાલું છે, એટલું જ બકાલું છે, થોડુંક છે પણ બધુંય છે. એટલે આમાં પોપ જો અહીં ફૂંકવી દીધો છે ધોઈને ખાટલે. અને આપણે અત્યારે વૈયાવાસી બકાલામાં આંટો મારીને ઘેરે. અહીંયા શું હાલે? ગાય અહીંયા જો ગાય કરવાનો હે, ખડી ઢોળાણી થી ને. હા, સુનો તો મારવા પડે એટલે સુનો હું ગાય ખરાબ લાગે. એટલે ખડી કરીને પછી ગાર મારી દે. ભાઈ જો હું તમને કહેતો હતો ને સવારમાં ધૂળ જાળા હાલે, ઘર સાફ સફાઈ હાલે છે જો. તો છે ને આમાં બાકી હતી કા, બાકી હતું પણ બહુ કઈ થયું નહીં. હા ભાઈ આમાં છે ને ખડી બાકી હતી તો મારી દીધી, અને બાકી આમાં છે ને કાલ મારી દીધી હતી જો. આમાં બધે આખા ઘરમાં તો કાલ તો લગભગ મેં જ મારી હતી. તમને જ આવડે ને પગ, પગ બાકી કઈ પગ કઈ ઊંચો થાય. ભાઈ છે ને બહુ ઊંચું છે જો, બરોબર. એટલે આ જાને મારી દીધી. ભાઈ આજ છે ને આમાં હજી ઉઘડવાની બાકી છે મિત્રો. આમાં છે ને હજી થોડુંક ભીનું છે, પછી ઉઘડશે, હજી સુકાઈ જાય ને પછી આની જેવું થઈ જાય. જો આવું આ દિવાલ છે ને એવું થઈ જાય, પણ હજી તાજી છે ને એટલે હજી એવું છે. અને બાકી જો હજી છે ને ધૂળ જાળા થાય ને એટલે મિત્રો જો ઘર બધું રેલમ સેલમ પીડ્યું, જો બધું રેલમ સેલમ પીડ્યું. અહીંયા જો લીહણી પડી, 11:15 થઈ ગયા છે. એને કેમ એમ કરે? 11:15 થઈ ગયા. જો અમે ઘડિયાળ છે જોઈએ નહીં. તને ખબર તે કામ કર્યું કે નહીં? હા ભાઈ જો અહીંયા ગાર કરેલું બધું જો, સાણ છે, ઓલી ધૂળ છે, એવું બધું અહીંયા જો હજી તો લાડ બાકી છે, બધું પીડ્યું અહીંયા હમણાં. ભાઈ હું છે ને જો આપણો લીમડો છે, આ લીમડો, અને અહીંયા આપણો ખાટલો છે જો. વાંસી કોઈ પીડ્યું, અને ભાઈ જો મારું પાવર બેકે અહીંયા પીડ્યું, પાવર બેકે પીડ્યું છે અહીંયા. અને બાકી છે ને આપણે અહીંયા ખાટલે છે ને આખો સાયો કાઢવાનો છે, તડકો આખો અહીંયા ગાળવાનો છે ખાટલો. અને આજ લાઇટ બાઇટ કાંઈ છે નહીં મિત્રો. અમારે સવારે 7 થી સાંજના 6 સુધીનો કાપ છે, એટલે પાણી આને લગભગ કવે ભરવું જોઈએ આજ કા. હે સવારમાં ભરી લીધું. તો કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ રહીએ વ્લોગમાં. અને બાકી આપણે ઘડીક અહીંયા ખાટલે આરામ કરીએ ને પછી જોઈએ આગળ. પોરનું ખાવાનું ફાઇનલ થઈ ગયું છે. માઇન્ડ થઈ ગયું, 1 તો વાગી ગયો. એમાં હું નાખી? મોરસ નાખી ખાઈને ખાવું. ટકા અમારે દીદી તો મિક્સ કરી દી. તું તારો ખાને એનું શાક બનાવ્યું. દૂધી લાવે બુદ્ધિ. ભાઈ દૂધીનું શાક થઈ ગયું છે તૈયાર. બસ લે, મારે બહુ બુદ્ધિ નહીં લાવવી. તારે મારે બુદ્ધિ છે. હવે તો આજો બે ફોન હાટું બાદે. આ તારો ફોન થાય ગયો ઉગી, તારો ફોન થાય ગયો હે, તારો ફોન થાય ગયો, દાદા લઈ ગયા. તો ભાઈ જમવામાં છે ને જો રોટલો જે ખાવું હોય એ, દૂધીનું શાક છે અને છાશ છે. તો જમવાનું તૈયાર થઈ ગયું છે. અને મિત્રો છે ને 1 વાગી ગયો છે, ને જો અમારે વિધુબેન ને બધા જમવા બેસી ગયા છે. જય માતાજી ભાઈ. તો હે હા તમે ખાઈ લ્યો બે. તો મિત્રો હાલો બધા જમવા. બપોરનું જમવાનું થઈ ગયું છે, જમી લઈ બધા. અત્યારે હું સૂતો હતો ને, હું જો અહીંયા સૂતો હતો શેતોડીના સાંયે જો. કેમ કે અહીંયા છે ને દી પાછો છે, એટલે છે ને
મિત્રો અહીંયા સાયો હારો હવે હું પૂતો થયો ને અત્યારે છે ને લગભગ 3:45 થઈ ગયા છે બરોબર જોયું નથી પણ 3:45 જ થશે અને આ જો કેરીઓ ખાય કેરી ટાટા ક્યાં જાવ તારે આપણે જોયું કાશી શેક પાકી છે હે ઈ તો અહીં તે પેલા ડીટીઓ મોળી નાખ્યું એમને એમ ખબર પડે પાકલ છે બધાને જય માતાજી આખા દિવસ કેટલી વાર કીધું જો હે વાહ ભાઈ મસ્ત છે કેરી આ જો બે વારો નહીં આવવા દે કપડાની બગાડ આ જો દીદી જો કેવી ગળી છે કે કેવી ગળી છે બોગળી અપુ કેવી છે ગળી છે હે બોગળી છે એ તો સાખી જ નહીં ને મહેનત સાખી લેવી આપણે ભાઈ મસ્ત છે ગળી કેરી જશે ભાઈ તમે કોમેન્ટ કરો ભાઈ કે આ કેરી કોની ફેવરિટ છે તને હંદાઈથી વધારે હું ગોઠે બધું ભાવે ભાવે બધું પણ આમ હંદુથી ગોઠે હું કેરી કેરી ઈ તો કેરી હામી છે એટલે જો ગોઠલ્યું ગોટલું મારે ખાવાનું હે ગોઠલ્યું અમાર બેન ને ખાવાનું છે કા મને ભાવે ગોટલું આપણે હવે જોયું તો મિત્રો છે ને જો ભાઈ કેસર કેરી છે તો ભાઈ છે ને કેરી કોની ફેવરિટ છે ને બધા મિત્રો જેટલા આપણા વ્લોગ જોતા હોય અને આપણા સબસ્ક્રાઇબ મિત્રો નોન સબસ્ક્રાઇબ મિત્રો બધા છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ભાઈ કેરી કોની ફેવરિટ છે બરોબર તો આપણે પહેલા છે ને કાઈ ન ઘટે ભાઈ મસ્ત છે ભાઈ સુગંધ એવી આવે ને મસ્ત ટેસ્ટ આવે એક નંબર છે મસ્ત પણ એક જ છે કેમ એક જ છે એક જ હતી એક જ હતી હે લાટ હોત તો આ ખાઈ ગયા ખાઈ ગયા લાટ હોત તો કાકા ખાતા તું ખાઈ ગયો હે મસ્ત થઈ જશે ત્યાં પહેલી વાર ખાધી કે એમાંય ખાધી એમ તો અમે ઘણી વાર ખાધી બધા આવી ગયા અહીંયા રહે હે અહીંયા રહે ક્યારે હે ગળે રે તો ભાઈ એટલી મીઠી કેરી છે ને વાત પૂછોમાં એક જ છે પણ આવડા છે ને ચક ગયા હે વાડીએ તો લાવ્યા છે તો એક ભાગમાં તો આવી મને તો આની વાત નહોતી કે ભાગમાં આવશે એમ જો અહીંયા જો ને રે તમે હાટું બે રાખી વાહ રાખ્યો ભાઈ બે. ગળે નો રે હે ગળે નો રે ને ગળે તો નહીં રે પણ દાઢમાં રહે ત્રણ સીરે તો શું થાય એમ બીજી કેરી ચાલી આવી જો સોરી આવી હું ગમે ત્યાં ગોત હવે જો લાવી આગળ કેતી નથી એક જ છે ને બીજી લાવી જો જો આગળ હું તમને દેખાડ હવે ગળે નહીં રે હે હવે નહીં. જો લાવી ખાવી નથી અહીં જો લાવી બે કેરી લાવી એક આ છે એક આ લઈ લે ટકા આ તું લઈ લે તો તાજી લેવી હાલે દે તો જો દીદી આપે લઈ લે તારે પાછી ગળે જ રહે એટલે તો હું ઠીક હતો હવે નથી હવે નહીં માંગતા હવે તો તાકાત આડેલી જશે તે નહીં હા ત્રણ જ હતી તો આ બે ક્યાં લઈ આવી એક હું લાવી ના બે જ હતી તો ત્યાં હું હમણાં હું બોલી હતી મને એમ કે ઈ કાશી છે હમણાં એ બોલી હતી તમે બધા જોયું ને હમણાં એ જ બોલી હતી કે ભાઈ આ સહેલી જ છે ગળે રે તો આ બે ક્યાં ગળેલી નીકળ મને એમ કે કાશી છે એટલે ઠીક એમ આ પાકી છે કે કાશી છે જોઈએ અવાજ કેવો આવે કે દાંતમાં કસ કસ થાય પાકલ છે જો મસ્ત ખાવી તો નહીં કાંઈ. આપણે એટલે જોઈ એ આ જો ઢગલો કર્યો ભાઈ છે ને આમાંથી રોહ કેટલી ભાગમાં આવે મારે એક આ બેન તકુભાઈ તાતા હાલો કેરી ખાવા કે હાલો 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 મિત્રો કેરી ખાવા કે ભાઈ છે ને એને બહુ આવડે બોલતા પણ એ છે ને મૂડમાં હોય તો જ બોલે નકર તો એ તમારો વારો ય ન આવે તો કાંઈ નહીં હાલો એ નહીં કે પણ હું કહી દઉં તમને હાલો મિત્રો બધાય કેરી ખાવા હા છે આપણા ભાગમાં એટલી આમાંથી જેટલી આવે એટલી